हाय गाइस सर्वने जय स्वामीनारायण। तो भाई આપણે આવી ગયા છે ખેતરમાં। તો ભાઈ જોઈ શકો છો સવારમાં ભાઈ આપણે ખેતરમાં જોવા આવ્યા છીએ, પણ ભૂંડોએ કપાસ બહુ બગાડ્યા છે। તો જોઈ શકો છો ભાઈ કેવા બધા ભાગી નાખ્યા છે, કેરીઓ જે આવશે ને બધી ખાઈ જોઈશે। તો આપણે બતાવી દઈએ કેવા ભાગ્યા છે। તો ભાઈ જોઈ શકો છો આપણે બહુ બધા બગાડી દીધા છે ભાઈ। વચ્ચે તો આવીને દવા નાખી જો, તો 2-4 દિવસ નહોતા આયા। આ જો કપાસ વાવવાનું તો બહુ ગમે છે, પણ આવું કરે છે એટલે પછી મન પાછું રહેશે થોડું। તો ભાઈ આપણે ખેતર એક મસ્ત સરસ મજાની સાફ સફાઈ કરીને કેવું કરી નાખ્યું છે ખેતર। આપણું ખેતર કેટલું લાંબુ છે જો। મારા હસબન્ડ ત્યાં છે, એના પાછળ પેલો લીમડો છે ને એટલા આપણો ખૂણો છે। તે આ બધા ગોળ ગોળ લીમડા છે ને એ આપણો હેઠો છે ખેતરનો। મસ્ત ખેતર છે મોટું, કપાસ વાવવાનું એ બહુ ગમે છે, પણ હારું વાટ લગાવી દીધી છે ભૂંડોએ। કેટલી કેરીઓ આવી છે, બધી છે ને કેરીઓ જ ખાઈ જાય જુઓ। હવાનો કાંઈ કમો ના આવો ભાઈ। તો ભાઈ ભૂંડ ખાસીને વાંદરા બધા કેરીઓ ખાઈને પછી એનાથી બધું વધ્યું ઘટ્યું છેલ્લું અમારું આવશે। તો ભાઈ કુદરતનો નિયમ છે, ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય, પછી જે આપણા નસીબમાં હોય ને એ જ આપણે ખાઈએ। તો આપણું આમાં કાંઈ ન ચાલે। તો ભાઈ બસ બધાને મળશું બીજા બ્લોકમાં। જય સ્વામિનારાયણ। જોઈ શકો છો કપાસ તો સરસ મજાના છે, પણ